મધ્યમાચાર્યજી, વલ્લભાચાર્યજી આદि મહાન પુરુષો થયા અને એ સાધુને આચાર્યને માનવા વાળે એને પરંપરાને અનુસરણ કરવા વાળા જેટલેક સાધુ સમાજ ભક્તો છે એને મહારાજ એક ખરદર્શનિક કહેવામાં આવે છે. તો ખરદર્શનિક સાધુ માટે પણ તાલીથી અભિનંદન કરો મહારાજ. અને ત્યાર પછી એ કહેવા જાઉં છું જે મારા સંપ્રદાય છે એને વિષયમાં આપણે મહારાજ શ્રી શાસ્ત્રીજી બિરાજમાન છે, અનેક વિદ્વાન બિરાજમાન છે. અને ખરદર્શનિકમાં એમાં પણ મારે જે સંપ્રદાય છે એ સંપ્રદાય મહારાજ સંપ્રદાય શબ્દસ્ય કિમ લક્ષણમ કહનામ સંપ્રદાય. શાસ્ત્ર કહે સંપ્રદાય કોને કહેવાય તો કહે છે ઉપદિષ્ટ સંપ્રદાય. જે શાસ્ત્રોક્ત વિધિથી અને વેદ પ્રમાણિત ગુરુ અને શિષ્યની જે પરંપરા છે અને ઉપદેશ છે એને મહારાજ એને સંપ્રદાય કહેવામાં આવે. એ સંપ્રદાય મારો સંપ્રદાય જ્યાં તમે બિરાજમાન છો, જે મઠની સાનિધ્યમાં ક્ષેત્રમાં બિરાજમાન છો એને શ્રી સંપ્રદાય કહેવામાં આવે છે. આપણે બધાને ખબર સંપ્રદાય તો અનેક છે. મારા 4 સંપ્રદાય છે: શૈવ સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય, શક્ત સંપ્રદાય, સૌર સંપ્રદાય. અને મહારાજ ચારો સંપ્રદાયમાં 4 પ્રકારને મહારાજ ચંદન તમને મળશે, બધું મળશે. પણ સબ કે મહારાજ દરેકને મહારાજ એની ઈચ્છા એક છે ભગવત પ્રાપ્તિ. એકમ સદવિપ્રાહ બહુધા વદંતી. એક જ બ્રહ્મને એને અનેક પ્રકારથી વિદ્વાનો કહેવામાં આવે છે કે બ્રહ્મનો આ સ્વરૂપ છે. કોઈ રામજી પ્રિય છે તો રામજીને માનવાવાળા છે, કોઈ શિવજીને માનવાવાળા છે, કોઈ બ્રાહ, નરસિંહ, કચ્છપ, મત્સ્ય, કૃષ્ણ આદિને માનવાવાળા છે. ભાવના ઉપર છે. યસ્ય ભાવનાયા દૃષ્ટિ સિદ્ધિ ભવતી તાદૃશી. જે મારે સંપ્રદાયના આ પરમ કાર્યક્રમમાં તમે બધા ઉપસ્થિત છો અને આજની તારીખમાં કહું તો મહારાજ આ બ્રહ્માંડમાં સૌથી મોટામાં મોટા ભાગશાળી સૌભાગ્યશાળી કોઈ માણસ હોય આ સમયમાં તો તમે બધા છો મહારાજ. આપણે સૌભાગ્યની વાત છે ઉપસ્થિત શ્રી જગદગુરુ સર્વેશ્વરાચાર્યને પટ્ટાભિષેકમાં તમે મહારાજ બિરાજમાન છો. ઇતિહાસ બની જાય એમ સમજવા. આપણે મારે સંપ્રદાયની વાત કરી દઉં 5 મિનિટ તો ગયા, હવે 5 મિનિટ છે. 5 મિનિટના અંતર્ગત કહી દઉં મહારાજ જે એક વાર ભગવાન અમારે જે સંપ્રદાય શ્રી સંપ્રદાય છે, જેને જગદગુરુ રામાનંદાચાર્ય સંપ્રદાય કહેવામાં આવે છે, જેને રામ સંપ્રદાય કહેવામાં આવે છે. અને મહારાજ એને સિદ્ધાંત શું છે? બોલે વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત છે. બોલો જય શ્રી રામ, જય શ્રી રામ. વિશિષ્ટાદ્વૈત સંપ્રદાય છે. વિશિષ્ટાદ્વૈતનો અર્થ થાય છે વિશિષ્ટમ છે વિશિષ્ટે તયો વિશિષ્ટયોરદ્વૈતમ વિશિષ્ટાદ્વૈતમ. અર્થાત જે સમાજમાં ચિદ અને અચિદથી વિશિષ્ટ બ્રહ્મના નિરૂપણ થાય છે તે સમાજને વિશિષ્ટાદ્વૈત સમાજ કહેવામાં આવે, વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત કહેવામાં આવે છે. અનેક સિદ્ધાંત છે, માર્ગ એક છે. એટલે આપણા બધા વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત છે. શુદ્ધાદ્વૈત છે, કોઈને દ્વૈત છે, કોઈને અદ્વૈત છે, કોઈને દ્વૈત છે. જે સંપ્રદાય છે એ મહારાજ વિશિષ્ટાદ્વૈત સંપ્રદાય પણ કહેવામાં આવે છે. આ સંપ્રદાયમાં શ્રી સંપ્રદાય એટલે સીતા. શ્રી યજુર્વેદ કહે છે